બાવળા ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં દ્વારકા પીઠાધીશ્વર આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભાને સંબોધતા શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મના મૂલ્યો, ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિના જતનનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ ખાસ કરીને યુવાઓને ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ કરવા, સદાચારપૂર્ણ જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સારા સંસ્કારો દ્વારા જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં બાવળા ગામ તેમજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શંકરાચાર્યજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિદ્યોતેજક સભાના પ્રમુખ પ્રફુલભાઈ મહેતા સહિત બ્રહ્મ સમાજના આગેવાનોએ ફૂલહાર પહેરાવી શંકરાચાર્યજીનું સન્માન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. और अध्यापन कहाँ होता है? उस संस्कृत पाठशाला, विद्यालय, गुरुकुल, आश्रमों में होता है. कौन करता है और कौन करवाता है? ब्राह्मण अध्यापक होते हैं और पढ़ने वाले विद्यार्थी भी प्रायः ब्राह्मण ही हुआ करते हैं.